મારી તો એ દિવસે હાલત 2-3 જવાબ એવા સાંભળ્યા, અને બીજા અધિકારીને જ્યારે મળીએ ને, સચિવને મળીએ ત્યારે આવો જવાબ મળે ને તો એમ થાય કે કંઈ નહીં, સરકાર તો આપણી છે ને, દાદા તો બેઠા છે ને, એ તો આપણું સાંભળશે. પણ જ્યારે સીએમ સાહેબને મળીએ અને એમના મુખેથી આપણા કાનેથી આ વસ્તુ સાંભળીએ ને ત્યારે ખરેખર એમ પગ નીચેથી જમીન ખસી જાય છે કે આટલો બધો સંઘર્ષ, અને એમાં પણ પછી આ રીતે પોતાની હક માટે લડવા માટે આવીએ અને પછી જો આવો જવાબ મળે ને ત્યારે ખરેખર એમ થાય. મને તો પોતાને એમ ફીલ થતું હતું, હવે હું મારા મા બાપને શું જવાબ આપીશ, હવે હું મારા સમાજને શું જવાબ આપીશ. એક આશા હતી કે હું જાઉં છું અને કંઈક લઈને આવીશ, અને હવે જ્યારે મારું પાછું જવાનું છે ત્યારે હું ઘરે શું કહીશ કે આજે મને નોકરી નથી મળવાની, કેમ કે એવું કહી દીધું છે કે તમારો વિષય તો ગૌણ છે, જ્યારે નેક્સ્ટ ટાઈમ ભરતી આવશે ત્યારે અમે તમારા વિષયને સમાવીશું. અમે સોમવારે 2 ગ્રુપમાં અમે મુખ્યમંત્રી આપણા જે માનનીય ભૂપેન્દ્રસિંહ છે અને આપણા ગુજરાતના કહેવાતા દાદા છે એમને મળ્યા. અમે 2 ગ્રુપમાં ગયા હતા. એક ગ્રુપ ગયું હતું ને એ સ્પેશિયલ કમ્પ્યુટરનું પોઈન્ટ લઈને, આવેદન લઈને ગયું હતું, અને અમે બીજું ગ્રુપ ગયું હતું જે ગુજરાત યુવા શિક્ષિત સમિતિ છે એના દ્વારા બધા જ જનરલ અમારા જે પણ મુદ્દા છે, જે પણ માંગણીઓ છે એ લઈને ગયા હતા. ત્યારે પહેલું જે ગ્રુપ ગયું એની ચર્ચામાં એવું હતું કે તમારે તો મહેકમનો પ્રશ્ન છે, કમ્પ્યુટર શિક્ષકની, એમને કમ્પ્યુટર શિક્ષકની જ વાત કરી હતી કે અમને કમ્પ્યુટર શિક્ષક ક્યારે બનાવશો, અને આ જે 7,500ની જાહેરાત કરી છે એની અંદર અમારો સમાવેશ કરો. ત્યારે એમણે એમ કીધું કે હા, તમારે તો મહેકમનો ઇસ્યુ છે ને, હા જોઈને કરાવી દઈશું. ઓકે, પછી અમે ગયા, અમે 4 ઉમેદવાર હતા. પછી અમે વાત કરી 7,500માં વધારો કરો, 1 થી 8માં ક્યારે ભરતી આપશો, એ બાબતે બધી ડિટેલમાં ચર્ચા કરી, વયમર્યાદાની ચર્ચા કરી, અને પછી અમે કમ્પ્યુટરના પણ સાથે 2 ઉમેદવાર હતા. તો અમે પૂછ્યું કે સર આ 7,500 જે છે એની અંદર અમારો સમાવેશ કરો, એવી રીતે અમે રિક્વેસ્ટ કરી. તો સીએમ સાહેબે એવું કીધું કે એ 7,500માં જો થશે ને કમ્પ્યુટર શિક્ષકનું ત્યારે કરીશું, બાકી નેક્સ્ટ જ્યારે કરીશું ને ત્યારે અમે કમ્પ્યુટર, પીટી, સંગીત અને ચિત્ર આ વિષયની પહેલાં ભરતી કરવાના છે. આવો એમનો જવાબ હતો. એટલે 7,500માંથી કે અલગથી? નહીં, 7,500 હમણાં કરી દેશે ટૂંક સમયમાં, અને પછી નેક્સ્ટ જ્યારે પણ ભરતી કરશે ત્યારે આ જે 4 વિષય છે, કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, પીટી, એની ભરતી કરીશું. આવો એમનો જવાબ હતો. ઓકે, આ કમ્પ્યુટર શિક્ષક વાળો, પીટી વાળો, એટલે ટૂંકમાં વ્યાયામ હોય કે કોમ્પ્યુટર હોય કે સંગીત હોય કે આર્ટ હોય, ચિત્ર હોય, આ બધાની મને વિગતવાર તમારી પાસેથી માહિતી જોઈએ છે કે જે વિદ્યાર્થીઓ, માની લો કે આપની જ વાત કરીએ તો આપે કોમ્પ્યુટર કર્યું છે, આની સાથે બીજું ઓપ્શનલ સબ્જેક્ટની સાથે ટીટની પરીક્ષા ક્લિયર કરી છે, એની પહેલા આના મહેનત કેટલી લાગતી હોય છે, સમય કેટલો લાગતો હોય છે, એની પહેલા શું કર્યું હતું તે? કારણ કે ત્યારે તો પણ તમારા માટે ટેટ ટાટ વગેરે કંઈ હતું પણ નહીં, એટલે વિસ્તારથી મને જણાવો. જો હવે હું મારું જ ઉદાહરણ લઈને કહીશ કે 2011ની અંદર અમને કમ્પ્યુટર વિષય સાથે બીએડ કરવાની પરવાનગી આપી. પહેલાં તો અમારો બીસીએ અને એમસીએ જે સબ્જેક્ટ છે એ ટેકનિકલ સબ્જેક્ટ છે, અને પછી એમણે બીએડ કરવાની પરવાનગી આપી. તો મને તો અત્યારે એવું લાગે છે કે જે બીએડ કરવા માટે અમને પરવાનગી આપીને એ તો એમની બીએડ કોલેજ ચાલુ રાખવા માટે જે પરવાનગી આપી હશે, કારણ કે અત્યારના હાલના જે જવાબો એમના સાંભળીએ છીએ ને કે કમ્પ્યુટર શિક્ષકની ભરતી અમે કરવા માંગતા નથી, કે શાળાઓને એની જરૂર નથી, એના પરથી એવું લાગે છે. તો 2011માં અમને કમ્પ્યુટર વિષય સાથે બીએડ કરવાની પરવાનગી આપી. પછી 2012માં રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કમ્પ્યુટરના 9થી 12ના પાઠ્યપુસ્તક પણ આપવામાં આવ્યા. એ પણ પછી 2012ની અંદર એ લોકોએ પહેલીવાર 2012માં પુસ્તકો આપ્યા, અને 2014માં પહેલીવાર કમ્પ્યુટર સાથે ટાટ પરીક્ષા લીધી હતી. ઓકે. પછી 2014માં લીધી, પછી 2019માં લીધી, અને હમણાં 2023માં લીધી. આ રીતે 3 વાર પરીક્ષા લીધી છે, અને અમે એ પરીક્ષા પાસ કરી દીધી છે. અત્યાર સુધી 3500 જેટલા ઉમેદવારો પાસ છે. અત્યારે લાસ્ટ જે પરીક્ષા લીધી, જેટલી પણ પરીક્ષા લીધી એમાં કે છેલ્લી પરીક્ષામાં? નહીં, છેલ્લી પરીક્ષામાં 700 ઉમેદવાર પાસ છે, અને 2014 થી લઈને 2023 સુધી 3500 ઉમેદવાર પાસ છે, અને ભરતી માત્ર 104, અને એ પણ માત્ર ગ્રાન્ટેડ શાળાઓમાં જ, અને સરકારી શાળામાં તો એક પણ ટીચર નથી, કમ્પ્યુટર ટીચર. તો કમ્પ્યુટરનો ભણાવે કોણ? પૂછ્યું હતું, એ ક્વેશ્ચન બી પૂછ્યો હતો સાહેબને કે તો સર કમ્પ્યુટર શિક્ષક ક્યારે, તમે આટલી બધી 25,000, હમણાં શાળા પ્રવેશોત્સવ હતો ત્યારે આપણા માનનીય વિનોદરાવ સાહેબ છે એમણે કીધું હતું કે 21,000 જેટલી, 25,000 જેટલી કમ્પ્યુટર લેબ આપીએ છીએ, અને 3 લાખ જેવા કમ્પ્યુટર્સ આપીએ છીએ, તો એ ભણાવશે કોણ? ત્યારે એ જવાબ બી મળ્યો હતો અમને, અને સારો એવો જવાબ હતો કે જે બીજા વિષય શિક્ષક છે ને, જેમ કે ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, જે પણ શિક્ષકો છે ને એ ભણાવી શકે છે, તો સાથે આ વિષય પણ ભણાવી દેશે.
આ રીતનો અમારો જવાબ હતો. તો હું એમ કહેવા માંગુ છું કે અમે પણ જ્યારે બીએડ કર્યું ને તો અમારી સેકન્ડ મેથડ હતી. કમ્પ્યુટર સાથે અમારો બીજો વિષય પણ હતો, જેમ કે મારો અકાઉન્ટ હતો, કોઈનો અંગ્રેજી હશે, કોઈનો મેથ્સ હશે. એવી રીતે દરેકના અલગ અલગ સબ્જેક્ટ હોય છે. તો જો એ શિક્ષક, ગુજરાતીવાળો શિક્ષક, ગણિતવાળો શિક્ષક જો કમ્પ્યુટર ભણાવી શકતો હોય તો અમે પણ બીજો વિષય ભણાવવા માટે સક્ષમ છીએ. બેન, હું તમને ઘણા સમયથી જોઉં છું આ જે આંદોલન છે એમાં, અને તમે બહુ દમખમથી લડ્યા છો પણ ખરા, જેનું પરિણામ પણ મળ્યું છે. જે રીતના તમે લડ્યા છો અને પછી એવી રીતના જવાબ સાંભળવામાં આવે કે તમારી ભરતી તો નહીં થાય, પછી આપણે જોઈ લેશું, કેટલી તકલીફ પડે આ જવાબથી? મારી તો એ દિવસે હાલત 2-3 જવાબ એવા સાંભળ્યા, અને બીજા અધિકારીને જ્યારે મળીએ ને, સચિવને મળીએ, ત્યારે આવો જવાબ મળે ને તો એમ થાય કે કંઈ નહીં, સરકાર તો આપણી છે ને, દાદા તો બેઠા છે ને, એ તો આપણું સાંભળશે. પણ જ્યારે સીએમ સાહેબને મળીએ અને એમના મુખેથી, આપણા કાનેથી આ વસ્તુ સાંભળીએ ને, ત્યારે ખરેખર એમ પગ નીચેથી જમીન ખસી જાય છે કે આટલો બધો સંઘર્ષ, અને એમાં પણ પછી આ રીતે પોતાની હક માટે લડવા માટે આવીએ અને પછી જો આવો જવાબ મળે ને, ત્યારે ખરેખર એમ થાય. મને તો પોતાને એમ ફીલ થતું હતું, હવે હું મારા મા બાપને શું જવાબ આપીશ, હવે હું મારા સમાજને શું જવાબ આપીશ. એક આશા હતી કે હું જાઉં છું અને કંઈક લઈને આવીશ, અને હવે જ્યારે મારું પાછું જવાનું છે ત્યારે હું ઘરે શું કહીશ કે આજે મને નોકરી નથી મળવાની, કેમ કે એવું કહી દીધું છે કે તમારો વિષય તો ગૌણ છે, જ્યારે નેક્સ્ટ ટાઈમ ભરતી આવશે ત્યારે અમે તમારા વિષયને સમાવીશું. ક્યારે કરશે? એવા તો 2020ની અંદર ખ્યાલ છે કે 2020માં કીધું હતું કે 1000 કમ્પ્યુટર શિક્ષણ સહાયક અમે આપીશું, મંજૂર પણ થયું હતું, અને પછી 65 જ શિક્ષક આપેલા. તો એવા તો વાયદા અને વચન તમારા ઘણા ગયા. તો હમણાં તમે એમ કહો છો કે નેક્સ્ટ યર જ્યારે પણ કરીશું ત્યારે જ કમ્પ્યુટર શિક્ષક, પીટી શિક્ષક, વ્યાયામ શિક્ષક અને સંગીત શિક્ષક આપીશું. તો પછી ક્યારે? ખાલી આપીશું કહી દીધું, પણ અમારે કેટલી રાહ જોવાની? અમને ક્યારે ન્યાય મળશે?